નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકવાર ફરી અમારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ગરમીની સિઝનમાં એકદમ ઠંડો ઠંડો એવો દાડમનો મિલ્કશેક। તો મિત્રો, દાડમનો મિલ્કશેક બનાવવા માટે સૌપ્રથમ આપણે દાડમને છોલીને એના દાણા અલગ કરી લઈશું। મિત્રો, અહીં આપણે દાડમના દાણા અલગ કરતી વખતે એની અંદર કોઈ છોતરા ના આવે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો મિત્રો, આપણે આપણા બધા જ દાડમમાંથી દાણાને અલગ કરી લીધા છે। તો હવે આપણે મિલ્કશેક બનાવવાની શરૂઆત કરીશું। તો એના માટે આપણે આ રીતનો એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણા દાડમમાંથી અલગ કરેલા દાણા નાખી દઈશું। ત્યારબાદ તેમાં અડધાથી પણ ઓછા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને મિક્સરનું ઢાંકણ બંધ કરીને મિક્સરમાં એને 2 થી 3 વખત હળવું હળવું ચલાવીને દાણાને ક્રશ કરી લઈશું। અહીં આપણે દાણાને પૂરી રીતે ક્રશ નથી કરવાના। તો મિત્રો, અહીં આપણે આપણા દાડમના દાણાઓને 2 થી 3 વાર થોડા થોડા કરીને ક્રશ કરી લીધા છે। તો હવે આપણે આપણા ક્રશ કરેલા દાડમના દાણાઓને આ રીતે એક તપેલીમાં એક ગરણી વડે ગાળી લઈશું। એના માટે આ રીતની એક ચમચીનો ઉપયોગ કરીને ઉપરથી એને હલાવતા જઈશું અને નીચેની તપેલીમાં આપણા રસને ભેગો કરીશું। તો મિત્રો, આપણે આપણા મિશ્રણને સારી રીતે ગરણીમાં ગાળીને આપણા રસને એક તપેલીમાં ભેગો કરી લીધો છે। તો હવે આપણે આ રીતનો એક મોટો મિક્સર જાર લઈશું અને આપણા ગાળેલા દાડમના રસને એમાં રેડી દઈશું। ત્યારબાદ તેમાં 4 થી 5 ચમચી જેટલી ખાંડ નાખીશું। ખાંડ તમે તમારા ગળપણના મુજબ નાખી શકો છો। અને હવે આપણે એમાં નાખીશું 1 બાઉલ જેટલો વેનીલા આઈસ્ક્રીમ। વેનીલા આઈસ્ક્રીમના લીધે આપણા મિલ્કશેકનો સ્વાદ વધી જશે। હવે છેલ્લે એમાં એડ કરીશું 500 ml જેટલું ફૂલ ફેટ દૂધ। અમે અમૂલના ગોલ્ડ દૂધનો ઉપયોગ કર્યો છે। તમારે જે દૂધનો ઉપયોગ કરવો હોય એ તમે કરી શકો છો। અને હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને મિક્સરમાં આ બધી જ સામગ્રીનો મિલ્કશેક તૈયાર કરી લઈશું। મિત્રો, તમારે જો આ મિલ્કશેક બનાવતી વખતે વેનીલા આઈસ્ક્રીમનો ઉપયોગ ના કરવો હોય તો એને સ્કીપ કરી શકો છો। ખાલી દૂધથી પણ આ મિલ્કશેક સારો બને છે। અને અહીં આપણો મિલ્કશેક પણ બનીને તૈયાર થઈ ગયો છે। તો મિક્સર જારને મિક્સરમાંથી કાઢીને એને સર્વ કરવા માટે આ રીતના 2 મગ કે સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈશું। મિત્રો, દાડમ, વેનીલા આઈસ્ક્રીમ અને દૂધનું ફ્લેવર બધું એકસાથે જ્યારે મિક્સ થશે અને તમે આ મિલ્કશેકને પીશો તો તમને વારંવાર બનાવીને પીવાની ઈચ્છા થશે। તો મિત્રો, દાડમનો આ મિલ્કશેક ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં તમે પણ તમારા ઘરે એકવાર તો જરૂરથી ટ્રાય કરો। તમારા આ વિડીયો વિશે શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો।